નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ત્રેવીસમી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે ઉજવણી। આજના દિવસે 23મી સપ્ટેમ્બરના બાબા સાહેબે શોષિતો અને પીડિતોના ઉદ્ધાર માટે સંકલ્પ લીધો હતો, જેના ભાગરૂપે આજરોજ સંકલ્પ દિવસ ઉજવણી કરવામાં આવી। આજરોજ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી। રિપોર્ટર ભાર્ગવ તડવી। આને બધું કાઢી જીવાત બેઠક મુદ્રામાં તમે વિચાર વિમર્શ તમારી પાસે કોઈ ઘરે તો એ આપો, ના હોય તો પછી ડિઝાઇન બનાવીને અમે સર તમે કોર્પોરેશનમાં થી ખૂબ સહકાર સામેથી આપી અને આ બધું સહકાર આપીને બીજ પણ એમને બનાવે છે। હવે બીજો પેડલ સ્ટેટ બીજ હશે અહીંયાથી ત્યાં આજે આ એક પવિત્ર દિવસે વડોદરામાં સંકલ્પ ભૂમિ ખાતે 23 સપ્ટેમ્બરના રોજ આવવાનું થયું। આ એક ઐતિહાસિક જગ્યા અને આજનો આ ઐતિહાસિક દિવસ છે। બાબા સાહેબ આંબેડકરે જે જગ્યાએ આપણે ઊભા છીએ આ જ વૃક્ષની નીચે બેસીને એક સંકલ્પ લીધો, જે દયાનીય ખરાબ હાલત સમાજ વ્યવસ્થાની હતી અને જ્યારે લોકો માનવ વચ્ચેનો ભેદ રાખતા હતા એ સમયે એમની આંખમાંથી અશ્રુ પડ્યા અને એમણે સંકલ્પ લીધો માનવ ઉત્થાનનો। એ આજનો દિવસ અને આજનું આ સ્થળ છે। ત્યારે આ પવિત્ર જગ્યાએ બાબા સાહેબની મૂર્તિને માલ્યાર્પણ કર્યું અને સાથોસાથ એમના જે વિચારો હતા એ વિચારો પર આઝાદીના આટલા વર્ષો પછી પણ સમાજ વ્યવસ્થામાં ક્યાંય ને કંઈ ખૂટે છે એ પૂર્ણ થાય એ માટેની પ્રાર્થના મેં અહીંયા આગળ કરી છે। આ જગ્યા પર અનેક વ્યક્તિઓ બૌદ્ધ ધર્મના અંગીકાર માટે પણ અહીંયા આવતા હોય છે। અહીંયાથી અનેક લોકો પ્રેરણા લઈને પણ જતા હોય છે। સદીઓમાં કોઈ એકાદ હસ્તી એવી થતી હોય છે કે જેને સદીઓ સુધી લોકો યાદ કરતા હોય છે। બાબા સાહેબનું યોગદાન, બાબા સાહેબનું કાર્ય, અને એમણે દેશનું બંધારણ હોય એ વખતે તો કોંગ્રેસ પાસે બહુમતી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષે પણ જોયું કે સક્ષમ અને સારું બંધારણ કોઈ આપી શકે તો બાબા સાહેબ આંબેડકર આપી શકે। અને બાબા સાહેબ આંબેડકરે પણ લખ્યું છે કે મને જ્યારે ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય બનાવ્યો ત્યારે મને નવાઈ લાગી કે કોંગ્રેસે મને ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય પણ એ પછી મને તો ચેરમેન બનાવ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કરવાનું સોંપ્યું। આ વાત બાબા સાહેબે ખુદ ઉલ્લેખ કરેલો છે। ત્યારે આજે એમના ચરણોમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને આજના પવિત્ર દિવસે આ પવિત્ર જગ્યામાં ઉપસ્થિત રહેવાનું થયું છે, એનો આનંદ છે। અમારા એક સિનિયર સાથી છે, ખજાનચીથી લઈને પ્રદેશના અનેક હોદ્દાઓ પર જેમણે કામ કર્યું છે, મારા સાથે પણ એક લાંબા સમયથી આત્મીયતા રહી છે એવા અમારા કોંગ્રેસના એક સિનિયર સાથી અનુજભાઈ પટેલના માતુશ્રી, અને અનુજભાઈના પિતાનું પણ કોંગ્રેસમાં યોગદાન હતું અને એમના માતા પણ એ વખતે એમના પિતા જે કોંગ્રેસમાં કામ કરતા હતા એમને સહાયરૂપ બનતા હતા। એમનું દુઃખદ અવસાન થયું હતું ત્યારે એ પરિવારને મળીને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા। પરિવારના દુઃખમાં કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે સહભાગી થયો છું। ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાયએસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી ડભોઈ પોલીસની કામગીરીને બિરદાવી। જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે અને ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે। અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશેનું જણાવ્યું।
ડભોઈ પીઆઈ કે જે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે. પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાય દિવસોથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી. આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે. તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને લોકોને કામ વગર કામના ઉજાગરા કરાવવા આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અથવા અફવાઓથી સાવધાન રહીને પોલીસનો સંપર્ક કરે. વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અને આગેવાનોની અને ગામના લોકલ લીડર્સની મિટિંગ લેવામાં આવી. લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોરની પ્રવૃત્તિઓ અને બૂમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી. દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે. રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે. બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે. એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે. એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, 100 નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે. પૂરગ્રસ્તોને સહાય સરકાર આપી રહી છે, કોઈ પાર્ટી નહીં. પત્તુભાઈ તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલ વિનાશક પૂર બાદ રાજ્ય સરકાર તરફથી ઘરવખરી સહાય અને કેસ્ટોલની વહેંચણી કલેક્ટર માધ્યમથી કરવામાં આવી રહી છે. સત્તામાં બેસેલ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ આ સહાય અમે અપાવી રહ્યા છે તેવું નજરે પડતા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે તંત્રને તપાસ કરાવવા અપીલ કરી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પૂર સરકાર સર્જિત હતું. સરકારના મળતિયાઓના પાપે વિશ્વામિત્રી, ભૂખીકાસ અને મસ્યાકાસ પર થયેલ દબાણોને કારણે આ પૂર આવ્યું હતું. ત્યારબાદ અમારી પાર્ટીને અમારા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જે લોકો આ પૂરનો ભોગ બન્યા છે તેવા લોકોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ સરકાર તરફથી સર્વે કરીને લોકોને સહાય આપવાનું શરૂ કર્યું છે. ત્યારે સત્તા પર બેસેલા લોકોના કાર્યકર્તાઓ એવું કહે છે કે આ પૈસા અમે અપાવી રહ્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે આ પૈસા સરકાર આપી રહી છે, કોઈ પાર્ટી નહીં. સરકાર સૌ નાગરિકની હોય છે, જેથી આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને જો જરૂર પડશે તો આગળ અમારા તરફથી પણ રજૂઆત કરવામાં આવશે. સાથે હજુ સુધી કેટલાય લોકોને અને વેપારીઓને સહાય મળી નથી રહી અને તેમની પાસે પુરાવા માંગવામાં આવે છે. ત્યારે લોકોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે અમારી સરકારને અરજ છે કે જલ્દીથી જલ્દી લોકોને કેશ ડોલ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે. વડોદરામાં સરકાર સર્જિત પૂર થયું, જે સત્તા પર બેઠેલા હતા એમના મળતિયાઓના પાપે દબાણો થયા છે, જે ખુલ્લું થઈ રહ્યું છે ધીમે ધીમે. એમના પાપે આ વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદી, રૂપારેલકાસ, ભૂકીકાસ, મસિયાકાસ તથા અન્ય જ્યાંથી પાણી રોકાય એવી જગ્યાનું દબાણ થવાથી આ પૂર આવ્યું. લોકોમાં બહુ ગુસ્સો, બહુ નારાજગી થઈ અને લોકોના લીધે લોકોને માટે એમને કેશ ડોલ જાહેર કરી. હવે કેશ ડોલ જાહેર કરી તો એમાં 100 રૂપિયા એક માણસના એક દિવસના, 3 દિવસ હોય તો 300 રૂપિયા અને ઘર વખરીના કોઈ 2500 રૂપિયા એવું કંઈ આપવાનું સરકાર ચાલુ કર્યું, જેથી લોકોમાં ઉકળાટ થયું, એ થયું, બધું બહુ થયું. અમે અમારી પાર્ટી અને વડોદરા શહેરના નગરજનો સરકારનો નિયુક્ત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અને નાગરિકો સાથે નાગરિકો પણ પોતાની વેદના રજૂ કરી શકે તેને નાગરિકોને લઈને અમે કલેક્ટર ઓફિસે ગયા. તમામ નાગરિકોએ, અમારી પાર્ટીના નેતાઓએ બધાએ એક જ વાત કરી કે સરકાર લોકોની હોય અને લોકોથી સરકાર બનતી હોય, સરકારથી લોકો નથી બનતા. એટલે સરકારે આ જે પરિસ્થિતિનું સર્જન થયું છે, જેના લોકોનું બધું જ જતું રહ્યું છે, એના ઉપર મરહમ લગાવવાનું કામ કરે, એમને સારા એવા પૈસા આપે જેથી એ પોતાનું નિર્વાહ કરી શકે. ચાહે પછી એ લારીવાળો હોય, નાની દુકાનવાળો હોય, ઘર નાના નાના વસાહત હોય, ઝોપડપટ્ટી હોય, તમામને માટે રજૂઆત અમારી હતી. અને એ કડક રજૂઆત કર્યા પછી સરકારને એવું લાગ્યું કે ખરેખર લોકોને બહુ મોટું નુકસાન થયું છે, લોકોની વેદના છે અને લોકો આમાંથી કઈ રીતે બહાર નીકળે, સરકારની ફરજ બનતી હોય ત્યારે
સરકારે એ બધાને સર્વે કરીને પૈસા આપવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં થોડા ઘણાને આપ્યા, થોડા ઘણાને બાકી છે. અમે લિસ્ટો બી મોકલાઈ છે, અમારા તમામ લોકોએ લિસ્ટમાં, અને નાગરિકોએ બી લિસ્ટ મોકલાઈ છે. પણ થાય છે શું કે એમના સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તાઓ જ્યાં ત્યાં એવું કહેતા ફરે છે કે અમે પૈસા અપાઈ રહ્યા છે. કઈથી અપાય છે? તમારા ઘરમાંથી અપાવો છો ભાઈ? જે બી સરકાર હોય એ દરેક નાગરિકથી ટેક્સ લે છે, ચાહે એ જીએસટીના થ્રુ લેતી હોય, ચાહે ગમે તે લેતી હોય. પાણી વેરો, ડ્રેનેજ વેરો, તમારે ઘર વેરો, લાઇટ વેરો બધું સરકાર લેતી હોય. ત્યારે સરકારે એમની ફરજમાં આવે છે કે આ તમામ લોકોને જેમની વેદના છે, જે લોકો આ પીડાથી પીડાઈ રહ્યા છે, એની વેદનાને માંથી બહાર કાઢે અને એમને સારા એવા પૈસા આપે. એ અમારી રજૂઆત હતી અને અમારી રજૂઆત પછી સરકારને લાગ્યું, સરકારે શરૂ કર્યું. પણ અત્યારે જ્યાં ત્યાં જઈએ છીએ ત્યાં કોઈને મળ્યું છે, કોઈને નથી મળ્યું. કોઈને કહે છે રેશન કાર્ડ નથી તમારી પાસે. અલા ભાઈ, ઘર ડૂબ્યું હોય તો તમારે એને પંચનામું કરીને આપી દો. ઘર તો ડૂબ્યું છે કે નહીં? સરકારમાં બેઠેલા અધિકારીઓ શું જુએ છે ભાઈ? અને બીજી વાત કે ભાઈ, તમે એવું કહો છો કે અમે પૈસા આપે, તો કઈ રીતે તમે પૈસા આપો છો એ તો સમજાવો અમને. દરેક નાગરિકોને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ પૈસા સરકાર આપે છે અને સરકાર મારીને તમારી બધાની હોય, સરકાર કોઈ પાર્ટીની ના હોય. એટલે જે રજૂઆત તમે લોકોએ અમારી જોડે કરી છે અને જે વેદના રજૂ કરી છે એના સંદર્ભમાં સરકારે એવું લાગ્યું કે ખરેખર ગરીબોને અન્યાય થઈ રહ્યું છે. લારીવાળા, ઝૂંપડાવાળા, વસાહતવાળા, ચાહે સોસાયટીવાળા, બધાને અન્યાય થઈ રહ્યું છે. એ સરકારે ધીમે ધીમે બધાને પૈસા આપે એવી પણ અમારી રજૂઆત છે. અને કોઈ તમારો કાર્યકર્તા, સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તા એ જગ્યા પર નહીં જાય, એ જોવાની ફરજ એ મામલતદાર અને અધિકારીઓને છે. જો આવો કિસ્સો સાથમાં આવશે તો અમે ઉપર રજૂઆત કરીશું, અમે લોકપાલમાં રજૂઆત કરીશું અને અમે આગળ વધીશું. કારણ કે લોકોના હિતમાં લોકોની સરકાર હોય અને લોકોને રાહત આપતી હોય ત્યારે કોઈએ ત્યાં જવું નહીં, એવું મારું સ્પષ્ટ માનવું છે. અગોરા સહિત 10ની પાલિકા તરફથી નોટિસ. માત્ર વિશ્વામિત્રી નહીં પણ બુકે ઘાસ પરના દબાણો પણ દૂર થશે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાની વિશ્વામિત્રી નદીના સર્વે અને માર્જિનને લઈ પ્રતિક્રિયા. 72 કલાકમાં જવાબ આપવા જણાવ્યું. તે બાદ પાલિકા જરૂર જણાશે તો કરશે કાર્યવાહી. દિલીપ રાણાની વિશ્વામિત્રી નદીના સર્વે અને માર્જિનને લઈ પ્રતિક્રિયા. 72 કલાક બાદ કાર્યવાહી હાથ ધરાશે. પરાક્રમસિંહે વિશ્વામિત્રી નદી કિનારે બનાવેલો ગજીફો નોટિસ મળ્યા પહેલા તોડી પડાયો. એક ભૂખી નદી એવું ડિસ્ક્રાઇબ કરેલું, પણ 75-76ની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ પડવાયેલા છે. એ પ્લોટ પડવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે. અને ભૂખી કાંસને 2000ની સાલમાં કવર્ડ કરેલી છે. 2000 અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે. એની સાઇઝ પણ ઘટી છે. પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ પડવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફર્ધર પડે. પણ એમને પણ અમે જરૂર જણાશે તો એમને પણ અમે નોટિસ આપીશું. જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવ્યો છે અને જે 15 મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ. એટલે ભૂકીમાં 2 વિષય છે. ભૂકી જે કાંસ છે એનો એક છે ટીપી વિસ્તાર, એક છે નોન ટીપી વિસ્તાર. ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પ્લોટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે. પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તેનો પણ અમે સર્વે કરાવ્યો છે, એમને પણ અમે નોટિસ આપવાના છે. આ ઉપરાંત એવા અનેક વાર આક્ષેપો થયા છે એ દબાણને લઈને આપ શું કહો? એ દબાણ છે એ માર્જિનમાં આવે છે કે પછી ગેરકાયદે? જે પરાક્રમસિંહ જાડેજાશ્રી જે કાઉન્સિલર છે અમારા, એમની જે આપ વાત કરી રહ્યા છો, તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે. એમણે 2014માં ઝોનફેર કરાવ્યો છે. જોડે રજા ચિઠ્ઠી લીધી છે, જોડે એને પણ કરાવ્યો છે. એટલે એને રજા ચિઠ્ઠી અને ઝોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલીગલ ના કહી શકાય. પણ જ્યાં સુધી માર્જિનના બંગનો સવાલ છે, એમનો બંગલો દૂર છે પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે. એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે. એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી. અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે, મેં આપને કીધી ઝોનફેર એને અને રજા ચિઠ્ઠી સાથેનું એમનું બાંધકામ છે. એમાં એવું છે કે એમાં 2018માં
જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં 2018 પહેલાં ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો. માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું, એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે, એટલે અમે એમાં કંઈ કરતા નથી. અત્યારે જે નોટિસ આપી છે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી શું સૂચના છે અને એના આધારે શું કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલા કલાક અમે જે કીધું એ પ્રમાણે 72 કલાકનો અમે ટાઈમ આપ્યો છે, એટલે 3 દિવસની નોટિસ આપી છે અમે બધાને, અને એમનો જે જવાબ જે એમને રજૂ કરવાની તક આપી છે એમનો જવાબ આવશે પછી એની લીગાલિટી જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. શું છે નોટિસ અને ક્યાં સુધી એમની કાર્યવાહી કરવામાં આવશે? એટલે જે અમે વિશ્વામિત્રીનો સર્વે કરાયો, ડ્રોન સર્વે, રેકોર્ડ બેઝ સર્વે ને બધું, એના આધારે થઈને અમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે, એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે, 72 કલાકનો સમય આપેલો છે, અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું, અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ બેઝ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી. જોડે જોડે અગોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ દબાણની જગ્યા પર છે, એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી. કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી છે. એમાં સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, આરસી એસ્ટેટ, એ બધા છે, એટલે એ બધાને અમે નોટિસ સર્વ કરી છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં વડોદરા પોલીસ ભવનમાં ગુજરાત પોલીસની યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સની માહિતી આપવા પત્રકાર પરિષદ. આજરોજ પોલીસ કમિશનર વડોદરાની કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી. આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ, અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા 3 થી 4 માસથી આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે, અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી, એમાં મોટા ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે. આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે, કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 ચુનૌતીઓ આવી હતી. ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં, અને તમામ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાની અલગ અલગ એકમોની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે, તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં, ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે. એ આંકડો મારી પાસે છે.
દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતાં ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓનો ઘટાડો થયા છે. અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓનો ઘટાડો થયા છે. શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓનો ઘટાડો થયા છે. મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4287 ગુનાઓનો ઘટાડો થયા છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યું છે. પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાનો ઘટાડો થયા છે. લૂંટ અને ડકૈતી, ઢાળ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે. એટ્રોસિટીના કેસીસમાં પણ 32 ગુનાનો ઘટાડો થયો છે. પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આ જે ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાझा કરી છે માહિતી, સંપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં આ આંકડાકીય માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારના ઘટાડો જોવા મળ્યો છે. આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન. અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમને ઘટાડવાની પ્રિવેન્શન અને પ્રોટેક્શનની બાબત હોય એમાં આપણને સારી સફળતા મળતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીનો સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે. અને આ વાર્ષિક તપાસણી દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રકારના લોકો પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા આરોપીઓ કુલ 825 નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસને પકડવામાં સફળતા મળી છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને નવતર પ્રયોગ 13 તુજકો અર્પણ, એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય, ચોરીમાં કોઈ વસ્તુ જતું રહે, એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટેનો એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે, જેને આપણે નામ આપી છે 13 તુજકો અર્પણ. ફક્ત ઓગસ્ટ મહિનામાં 13 તુજકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું. અને આ 327 પ્રોગ્રામમાં 17.5 કરોડ 17.5 કરોડ વર્થના જે મુદ્દામાલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં આવ્યો, જે ખૂબ વિશિષ્ટ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે. એની સાથે સાથે એક ઝુંબેશ ચાલી રહ્યો છે પેલો વ્યાજખોરો માટે. ઓગસ્ટ મહિનામાં કુલ 111 ગુનાઓ દાખલ થયા છે વ્યાજખોરો વિરુદ્ધમાં. અને આ 111 ગુનાઓમાં 163 આરોપીઓને અટક કરવામાં આવી છે. અને ઓગસ્ટ મહિનામાં કુલ 29 લોન મેલા પણ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ મારફતે આયોજન કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ ઝુંબેશ ઉપાડ્યું છે અને નિયમ મુજબ એને નાશ કરવા માટેનું પણ સૂચનાઓ દરેકને આપી હતી. એટલે એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ 33 કરોડ રૂપિયાના મુદ્દામાલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એક ખૂબ મોટો પડકાર અને ચુનૌતી પોલીસ સામે છે. એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ.
અને 1930ના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવી છે. મને આપણે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા એવા 26 કરોડ રૂપિયા 26 કરોડ રૂપીસ લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં આવ્યું છે. એટલે એકંદરે આમ જોવા જઈએ તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય, ક્રાઇમની અલગ અલગ વિષયોની જે બાબત હોય એ તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ, સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યું છે. આ પ્રકારની સમીક્ષા દર મહિને કરવામાં આવતી હોય છે અને આ મિટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ કમિશનર અને રેન્જ વડાઓ બધા આઈજી, એડિશનલ ડીજી, એટલે કઈ બાબતની વાત કરો છો? ચીટિંગની ફરિયાદ 420 એક્ટ મુજબ જે જૂનો ગુનો આપણે દરેક પ્રકારના ગુનાઓ દાખલ કરવા માટે બંધાયેલા છીએ. હું તમને એક વાત કરું, આપણે એક કાર્યક્રમ છે જેને આપણે કહીએ છીએ 3 વાત તમારી 3 અમારી. 3 વાત તમારી 3 અમારી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન અને દરેક આઉટપોસ્ટને સૂચના આપવામાં આવી છે અને ખૂબ સારી કામગીરી પણ એ લોકો કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જો વાત કરીએ તો 3 વાત તમારી 3 અમારીમાં કુલ 1650 મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં તમે જે પ્રશ્ન ઉપસ્થિત કરી એ પ્રશ્નો ઉપરાંત કોઈ પણ સ્થાનિક પ્રશ્ન હોય, એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય, આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ ઉપર, એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પોલીસ ભવનની સીઆઈડી ક્રાઇમમાં 3 વાત તમારી 3 અમારી માટે એક પોર્ટલ બન્યું છે. એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે. તે દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ તમામ આપણને મળતી હોય છે. અને મેં તમને અગાઉ વાત કરી કે ગુનાના પ્રમાણ પહેલાં કરતાં ઓછા થયા છે, પણ મને આંકડામાં રસ નથી, મને પ્રક્રિયામાં રસ છે. મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના, સંતોષની લાગણી હોય, પોલીસની કામગીરી વધુ સુધરે, પોલીસની વર્તન વધુ સુધરે, એ આપણે અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઇમની બાબત હોય એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું. વી ઓનલી નીડ ટુ ડુ ગુડ પોલીસિંગ. અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસિંગ, આ ઇન્સ્પેક્શન્સ, વિલેજ વિઝિટ્સ, આ બધું ધીઝ આર ઓલ ટ્રેડિશનલ પોલીસિંગ. પણ આ ટ્રેડિશનલ પોલીસિંગને ટેકનોલોજીનો ઉપયોગ વધુ સુદૃઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે. આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ લૂંટ બની જાય, ડકૈતી થઈ જાય, ચોરી થઈ જાય, એના ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસિંગ. પણ આ પોલીસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી, સીસીટીવીના માધ્યમથી, અલગ અલગ ફીડના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી રહી છે. એટલે ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ, ગુજરાત રાજ્યમાં હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરાસ છે અને આ સીસીટીવી કેમેરાસથી ક્રાઇમ ડિટેક્ટ પણ થાય છે અને ક્રાઇમ પ્રિવેન્ટ પણ થાય છે. એ જ રીતે ડ્રોન્સની વાત કરીએ, ડ્રોન્સમાં પણ નાઇટ વિઝન ફિટેડ થર્મલ ઇમેજિંગ કેમેરાસ, એ ડ્રોન્સ આપણી પાસે છે અને એના કારણે ખૂબ સારી ડિટેક્શન આપણને કરવામાં સફળતા મળી રહી છે. અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે. ગુજરાત પોલીસને સતત એ પ્રયત્ન રહ્યા છે કે ઇવોલ્વિંગ ટેકનોલોજીઝને સાથે રાખી ગુજરાત પોલીસની કામગીરીને વધુ અસરકારક અને વધુ પરિણામક્ષી બને. ચલો, થેન્ક યુ વેરી મચ. ગુજરાત હાઈકોર્ટ અને તમામ જિલ્લા નામદાર કોર્ટ દ્વારા પોલીસને અમુક નોટિસો બજાવવામાં આવતી હોય છે, જે નોટિસો પેન્ડિંગ છે અને એને ક્યાં સુધીમાં ક્લિયર કરશે એવામાં કોઈ ચર્ચા થઈ? મેં આપને વાત કરી
કે ટેકનોલોજીના ઉપયોગથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં આપણે નોટિસની બજવણી હોય, સમન્સની બજવણી હોય, વોરંટની બજવણી હોય, એ પણ ટેકનોલોજીના માધ્યમથી આપણે સમન્સ કરીને એક સોફ્ટવેર એપ્લિકેશન છે એ ગુજરાત પોલીસ ટૂંક સમયમાં અપનાવવામાં આવે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.